મુક્તો ખરો નિષ્કામ એને કહેવાય. મહારાજ રાખે એમ આનંદ મારે, રે એમ નહીં, આનંદ મારે અને દેખાડે તે આનંદથી જોયા કરે, એનું નામ ખરો નિષ્કામ. આનંદથી રે. ભગવાન હાથીએ બેસાડે તો આનંદથી બેસે, અને કાલે ઉતારીને ગધેડા ઉપર બેસવાનો અવસર આવે તો એ આનંદથી ગધેડા ઉપર બેસે, પરાણે નહીં, મોઢું છુપાઈને નહીં. મહારાજની મરજી, મહારાજ રાખે એમ રહેવું છે, દેખાડે જોવું છે. ભગવાન દૂધપાક આપે તો એ આનંદથી પી જાય, અને ભગવાન આપણને ખીચડી જમાડે તો એ આનંદથી જમે. મહારાજ રોગ આપે કંઈક તોય તે આનંદથી સ્વીકાર કરી લે, બસ. તોય ના માગે. કડવા ભગતનો પ્રસંગ વિચારો. ગોઠીબ ગામના કડવા ભગતને સૂળનું ભયંકર દર્દ હતું. હતું કે નહોતું પહેલા? સૂળનું દર્દ હતું. બોલો. અને શું થયું? મહારાજ રોજ દર્શન આપે. જ્યારે દર્દ ઉપડે ને આમ રહેવાય નહીં, અનબેરેબલ પેઇન થાય, અસહ્ય દુખાવો થાય, રહેવાય નહીં. અને એવા વખતે મહારાજ આમે દર્શન આપે, અને એ વખતે મહારાજ તોય કંઈ માગે નહીં. મહારાજ એક દાડો કહ્યું કે ભગત, તમે આટલા બધા રીબાઓ છો, આમ આમ રાડ્યું પાડે એવું થાય. બોલો, એટલો દુખાવો થાય, તમે એક વખત તો બોલો, એક વખત તો કહો કે મહારાજ મારું દુઃખ મટાડો, હું હાથ ફેરવું ને તમારું દુઃખ મટાડી દઉં. ત્યારે કડવા ભગત શું બોલ્યા કોને ખબર છે? આંગળી ઊંચી કરો જોઈએ. શું બોલ્યા? કહો, કડવા ભગત શું બોલ્યા? કેટલાને ખબર છે? યાદ છે કોઈને? શું બોલ્યા? કહો ગંગાભાઈ, બોલો. કડવા ભગત બોલ્યા કે હે મહારાજ, તમે રાજી થાવ છો આટલા બધા, જો તમે હજુ વધુ રાજી થાવ ને તો હજુ વધારે દુઃખ આપો, પણ આ કડવો એમ નહીં બોલે કે હું મને મહારાજ મને મટાડો, તમારી મરજીમાં મરજી મારે રાખવાની. હવે આ સાંભળ્યા પછી, આ વાંચ્યા પછી આપણે શું કરવાનું? વાહ કડવા ભગત, વાહ! તાળી પાડવા. પાડો, તાળી તો પાડો. આપણે પણ એવી સ્થિતિ થાય એવું આગ્રહ રાખવા. બસ. કડવા ભગતને વાહ વાહ કહીને આપણે છૂટા પડી જઈએ છીએ. વધુ વધુ તાળી પાડીને છૂટા પડી જઈએ. લ્યો, વાહ કડવા ભગત, વાહ! પણ આપણે કડવા ભગત જેવા થવાનું ભાઈ, એના માટે પ્રસંગ લખ્યો છે. પણ ટાણું આવે ત્યારે તરત પ્રસાદીનું પાણી લેવા દોડે. બોલો, હજુ કશું ના થયું હોય. બાપજી કે એક જણો પ્રસાદીનું પાણી લેવા આવ્યો. બાપજી કે શું થયું છે? બાપજી હમણાં 2 દાડે નાવાનું બહુ થઈ ગયું છે. કે નાવાનું એટલે સમજે ને પેલા, કલશો થઈ ગયો છે. કલશો તમારી ગુજરાતી ભાષામાં એવું કે ને, કલશો થઈ ગયો. બાપજી કે મુઆ, કઠોળ ખાવાનું બંધ કર, કંઈક વાયડું ખાધું હશે, થયું હશે, એ બંધ કરી દેવાનું. એમાં પ્રસાદ, પણ પ્રસાદીનું પાણી લેવા આવો છો એ પણ સકામ છો. તો એ સકામ ભક્તિ છે. જો ભગવાન મટાડી દે ને, સકામનો કોઈ ધડો નહીં, સમજી લેજો. સકામ ભક્તનો કોઈ ધડો નહીં. કઈ મિનિટે એનો અંતકાળ આવી જશે કાંઈ કહેવાય નહીં. અંતકાળ એટલે સમજી ગયા ને પેલા? કઈ મિનિટે ભક્તિ છૂટી જાય, ભગવાન છૂટી જાય, સંતો છૂટી જાય, મંદિર છૂટી જાય, એનો કોઈ ભરોસો નહીં. બોલો, એની આયુષ લાંબી હોય જ નહીં. સકામ ભક્તની આયુષ લાંબી ના હોય. એ ભક્તિ ગમે ત્યારે છૂટી જાય. એવું મહારાજ બોલ્યા છે. હમણાં મારે તમને બતાવવું છે વચનામૃત પ્રથમનું 70. મહારાજ કે એનો કોઈ ધડો નહીં, કોઈ ભરોસો નહીં. જો કામ મહારાજે ધારેલું કામ મહારાજે કર્યું તો ઘી કેળા. ઓહો હો, મહારાજની વાત ના થાય. આપણે સંકલ્પ કરીએ તરત મહારાજ આપણું કામ કરી દે તો એ ઘી કેળા થાય. પરંતુ નહીં, મહારાજ આપણા સંકલ્પ પ્રમાણે કરાવવું છે મહારાજ પાસે, કે એમના સંકલ્પ પ્રમાણે આપણે કરવું છે? આપણે ઊંધું કરીએ છીએ. સમજો મુક્તો. હમણાં હું તમને એક દ્રષ્ટાંત આપું. અમારે નવી મુંબઈમાં 5 વર્ષથી એક સત્સંગી નવા થયા છે. 5 વર્ષથી નવા ના કહેવાય, હવે તો જૂના થઈ ગયા કહેવાય ને. પહેલાં મારી ઉપર ફોન આવ્યો. હમણાં પૂનમની આગલા 2-4 દાડા પહેલાં મારી ઉપર ફોન આવ્યો. મને કે સ્વામી, હું પૂજા છોડું છું. શરૂઆત કેવી કરી? હું પૂજા છોડું છું. પૂજા કેમ છોડો છો ભાઈ? બસ પૂજા છોડું છે એટલું નહીં, સત્સંગ છોડું છું. મેં કે શું થયું?
સત્સંગ છોડો છો? મને કે હા બસ પતી ગયો. આ તો તમને મેં છેલ્લી વખત ફોન કર્યો કે મેં કીધું મને વોર્નિંગ આપો છો, શાના માટે ફોન કર્યો? બસ તમને કહી દઉં કે સ્વામી હું પૂજા આપવા જઉં છું, મંદિર જઈને પૂજા મૂકી આવું છું, સત્સંગ છોડી દઉં છું, મૂર્તિ કાઢી નાખું છું ઘરમાંથી. બસ જય સ્વામિનારાયણ, બહુ સત્સંગ કર્યો કે પણ થયું શું? બસ સ્વામી ભગવાન મારું કંઈ સાંભળતા જ નથી. એટલે શું પણ શું થયું એમ બોલ. સ્વામી મને એક જમીન મળી છે, પેલું બિલ્ડર કન્સ્ટ્રક્શનનું કામ કરે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું, તે બિલ્ડર છે પોતે નાનકડો. મને કહે સ્વામી 3 વર્ષ પહેલાં મને એક સરસ મોખાની જગ્યા મળી, વેચાતી મળી. સ્વામી 6 કરોડની જગ્યા, નાનકડો પ્લોટ હતો, 6 કરોડનો પ્લોટ મળ્યો. સ્વામી પ્લોટ જઈ રહ્યો છે મારા હાથમાંથી. તમે જો સાચા સંત હોય તો મારો પ્લોટ બચાવો તો હું સત્સંગ રાખું કે લે. મેં કીધું પણ તું આખી વાત તો કર. મને કે 3 વર્ષ પહેલાં જે માલિક જોડેથી મેં પ્લોટ લીધો એ માલિકે મને 12 મહિનાની મુદત આપી હતી. મેં 25 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના પૈસા 12 મહિને એક હમતે આપજે બસ જા. સ્કીમ બોર્ડ મૂકી દેવાની છૂટ, મને બોર્ડે મૂકી દેવાની છૂટ આપી અને કે તું સ્કીમ કરીને એમાં જા, તારું પેલું બુકિંગ થાય ને એમાંથી પૈસા આપજે. બિચારો માણસ હારો ના કહેવાય? 25 લાખમાં આખો 6 લાખનો પ્લોટ આપી દીધો, હારો ના કહેવાય? 6 કરોડનો પ્લોટ. પછી સ્વામી 12 મહિને સારું બોર્ડે મૂક્યું બધું કર્યું પણ કે સારું મંદિરને લીધે વેચાણું જ નહીં, કે કશું ના વેચાણું. મેં આમ મુદત માગી કે બીજા 12 મહિના આપો ને બાપા, બિચારાએ મને બીજા 12 મહિના આપ્યા. 12 મહિના બીજા આપ્યા તોય સારું કશું ના વેચાણું, 1-2 ફ્લેટ માંડ વેચાણા. હવે હું 6.25 કરોડ આપવાના હતા, આપી ના ગયો. હવે એમ કહે છે કે તમને હવે લાવો મારો પ્લોટ ને 25 લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દઉં. સ્વામી મેં માગ્યું કે હવે 1 વર્ષ બીજું આપો. હવે ના પાડે સ્વામી. જો મારો પ્લોટ મને જતો રહેશે ને મારા હાથમાંથી આપી દેવો પડશે તો સમજી લેજો સ્વામી હું તમારો ચેલો ગયો. આપણે સત્સંગ છૂટો, મારે ને તમારે કે બસ છૂટા છીડા કે લે. પાછી એવી ધમકી આપતા હતા કે હું હું તો સત્સંગમાંથી પડીશ, મારા લીધે જેટલા હગાવાલા આવ્યા છે ને બધાય પાડીશ, કે બધાને પાડીશ. અરે તારો ભલો થાય. ધમકી બોલો. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું, આ સારો સાચો બળિયો સત્સંગી કહેવાય? શું સમજવું? શું આના માટે જ સત્સંગ કર્યો હતો? આના માટે જ તમે સત્સંગ કર્યો છે? સમજો. જો સકામ ભક્તોનું આવું હોય અને બોલો પૂજા આપી ગયો, મને કે જો તમારાથી આ કામ થતું હોય 2 દાડામાં ચમત્કાર કરો ને મને પેલો સામેથી આવીને કે જા તને પ્લોટ આપ્યો તો હું સત્સંગી રહીશ, નહીંતર જય સ્વામિનારાયણ લ્યો. હવે અમારે ભગવાન પાસે માગવું ને કે હે ભગવાન આ નામ કરી આપો. એટલે તમે સકામ થાવ છો, અમને સકામ કરો છો તમે. અમે અને ભગવાનને સંતો આવું જ આપવા આવ્યા છે. આ લોકની વસ્તુ માટે આવ્યા છે અમે. ભગવાન એના માટે આવ્યા છે, એટલે અમે એના માટે આવ્યા છીએ. નથી તમે ભગવાનને ઓળખતા, નથી તમે અમને ઓળખતા. તમને તો ઓળખાણ છે શાની? આ લોકના પૈસા, દ્રવ્ય, સંપત્તિની. બસ. હાચા ભગત થાવ ભાઈઓ, હાચા ભગત થાવ બાપા. બોલો પૂનમને આગલે દાડે પૂજા આપી આવ્યો, પૂજા આપી આવ્યો છે મંદિર જઈને. અમારે મંજીબેન કે મંજીબેન લો પૂજા મારે નથી કરવી. એટલે તું કાલે પૂનમ નથી આવવાનો? ના બસ પૂનમ બધું બંધ કે, દર પૂનમે આવતો, પૂનમ બંધ કે. આપણે ભારે કરી. જો ભગવાને શું કર્યું સાંભળજો. હવે પૂનમ બધા નીકળી ગયા આગલે દાડે હાજે ટ્રેનમાં, એની ટિકિટ હતી તો એને કેન્સલ કરાવી નાખી. સવારમાં વહેલા એને 4 વાગે ઉઠ્યો ને વિચાર થયો કે લાઈને સારું પૂનમ કેટલી વખતથી ભરું છું, એ આ વખતે જઈ આવું એક વખત પૂનમે. અને સ્વામીને રૂબરૂ મળીને ધમકી આપી આવું. મેં ફોનમાં ધમકી આપી છે ને રૂબરૂ મળીને સ્વામીને ધમકી આપી આવું. એને હજુ વસવસો રહી ગયો હતો. તે સવારમાં એને એનો એક ભાઈબંધને ગાડી લઈને નીકળ્યા સવાર 4 વાગે અમદાવાદ આવવા.
બોલો એનો ભાઈબંધ કે આપણે પહોંચશું જ બપોરે 3 વાગ્યે, 10 કલાકે પહોંચીએ તો સમયો થઈ ગયો હોય, શીશીને માંડવો થઈ ગયો, અહીંયા તો આપણે 12 વાગે પતી ગયું હોય. તો આપણે જઈએ છીએ કથા સાંભળવા, તો કથા જ મળશે નહીં. કારણ કે કથા સાંભળવા નથી જતો, હું સ્વામીને ધમકી આપવા જઉં છું કે, અને સ્વામી 3 વાગ્યા પછી જ મળે કે. બોલો લ્યો. હવે નીકળ્યા અને રસ્તામાં થયો એક્સિડન્ટ. ઓલે એના ભાઈબંધને બિલકુલ ના વાગ્યું, ચલાવતો તો એને ના વાગ્યું, આને એવો વાગ્યું, માથામાં એવો ભયંકર ઘા વાગ્યો. ત્યાંથી દવાખાને ગયા અને પાટાપિંડી કરીને આવ્યા સાંજે 5 વાગે. મને કે સ્વામી આવું થયું. મેં કે તે કાલ પૂજા મૂકી દીધી ને એટલે આવું થયું. પૂજા છોડી દીધી એટલે આવું થયું. શું હવે આને શું સમજવું કહો? આપણે જો યાદ રાખજો, મુક્તો આમાં હસવા જેવું નથી. આપણે બધા એના બાપ જ છીએ. સમય આવે ત્યારે જો આપણું ધાર્યું ન થાય તો આવા વિચારો આવી જાય, સંકલ્પ થઈ જાય તો નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ ગયો. સમજો, આપણને દુઃખી મનાય છે એ જ આપણી મૂર્ખામી છે. શું નથી આપણી પાસે? મુક્તો પછી ભગવાને રસ્તો કાઢી આપ્યો. મેં કીધું હજુ તું પૂજા લઈ લે જા. આ તને ભગવાને તને બ્રેક મારી છે. પૂજા લીધી ને મહારાજે રસ્તો કાઢી દીધો ને પાછો સત્સંગમાં ટક્યો છે. હવે મહારાજ ટકાવે એવી પ્રાર્થના. બોલો, કોઈ દિવસ સકામ ના થશે. મહારાજ બોલ્યા છે આપણે આ ભગવાનનો આશરો કર્યો છે, સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો છે, એ આ લોકના સુખ માટે નથી કર્યો, આ લોકના વૈભવ માટે નથી કર્યો, આપણે મોક્ષ માટે કર્યો છે. આ ભગવાનને સંતો એમ આપણા જીવાત્માના મોક્ષ માટે છે. અને એ આપણને મળી ચૂક્યો છે. એ આપણી ઉપર કેટલી કરુણા છે કે ભગવાન મળ્યા ત્યારથી આપણને મોક્ષની હા પડી ગઈ. જન્મ મરણના ફેરા ટાળી નાખ્યા. ઓલ્યાના જન્મના ફેરા ભલે કદાચ 8,000 કરોડનો માલિક છે, પણ અનંત ફેરા, અનંત જન્મના ફેરા ઊભા થયા ના. અને આપણા ભલે પૈસા નથી આપણી જોડે, ભાડાના મકાનમાં રહીએ છીએ, પણ અનંત જન્મના ફેરા ટળી ગયા. એનો આનંદ હોવો જોઈએ ભાઈઓ. એ સુખી જેને જન્મ મરણ જેવું મોટું કોઈ દુઃખ નથી અને એ ટળી ગયું, ભગવાન પુરુષોત્તમ નારાયણ મળી ગયા, એનાથી કયો મોટો સુખી હોઈ શકે? પણ આપણે સુખી અને દુઃખીની વ્યાખ્યાની ખબર નથી. કંઈક તકલીફ આવે, ભાઈ હું દુઃખી છું. અરે ભાઈ, મહારાજે લખ્યું છે ભગવાનના ભક્તને સુખ દુઃખ આવે છે એ કાળ કર્મને માયાનું પ્રેર્યું આવતું નથી. ભગવાનના ભક્તને સુખ આવે છે એ મહારાજની કોઈક આજ્ઞા લોપાઈ ગઈ છે એટલે સુખ આવે છે. પાળો પકડો, કઈ આજ્ઞા લોપાઈ છે? ભગવાન આમ કેમ કરતા હશે, ભગવાન આમ કેમ કરતા હશે? મુક્તો ભગવાન જે કરે યોગ્ય જ હોય. મુક્તો તમને એક બીજું દ્રષ્ટાંત આપું. એક ભાઈ મારી જોડે આવેલા, મને કે સ્વામી હું 3 વખત અત્યાર સુધીમાં અમે નક્કી કર્યું ગાડી લાવવી છે, ગાડી લાવી. સ્વામી અમે 20 વર્ષથી બાઇક ફેરવું છે. બાઇક એટલે સમજો 2 વ્હીલર. સ્વામી ગાડી લાવવા માટે વેત કર્યો હોય, દુકાને ઓલા શું કહેવાય શોરૂમમાં જઈએ, ગાડીનો શોરૂમ હોય ને ત્યાં લેવા જઈએ. સ્વામી 3 વખત લેવા ગયા, 3 વખત સ્વામી કંઈક લોચો પડી જાય ને ગાડી આવતી જ નથી. સ્વામી ઘરમાં ગાડી નથી આવતી. મારા બેટા અમારા પાડોશીઓ બધા ગાડીઓ 2 ગાડીઓવાળા થાય, મારી ગાડી જ નથી આવતી. આમ કેમ? ભગવાન બોલો મને કંઈક વિઘન આવી જાય. એ છેક શોરૂમમાં ગયેલા વિઘન આવી ગયું હોય, ગાડી જ નથી આવતી. કેમ નથી આવતી ખબર છે? જો ગાડી આવશે તો તારા ત્યાં મોટો ભયંકર તારે એક્સિડન્ટ થવાનો છે, એટલે મહારાજ રોકી દે છે. મને કે એવું છે? અમે કીધું એવું છે. તો કે ના, મહારાજને કહેજો ગાડી આવે જ નહીં કે. મેં કે મૂર્ખ, ભગવાન જે કરે છે યોગ્ય જ કરે છે. આ યોગ્ય જ કરે છે. એને ઘેર દેર છે, અંધેર નથી ભાઈ. ભગવાન જે કરે છે યોગ્ય જ કરે છે. આ સેવક એકાંતમાં હતો. 3 વર્ષ પહેલાંની વાત છે. સેવક એકાંતમાં હતો. મારે મહિનાનું એકાંત હતું. હું એકાંતમાં આવું ત્યારે કોઈને મળતો નથી, કોઈના ફોન પણ હું રિસીવ કરતો નથી. અમારા સંતોને નથી મળતો, સંતોને ન એલાવ હોય. ફક્ત એક સંત જે જમાડવા માટે લઈને આવે તો એ સંતને મળવાનું થાય, બાકી કોઈ સંતને પણ એમાં એલાવ નથી હોતું. હવે એક હરિભગત વડોદરામાં રહે ને એમનો ફોન આવ્યા કરે. એ 2 ભાઈઓ છે. તો એમનો ફોન આવ્યા કરે, સ્વામીનું અર્જન્ટ કામ છે, સ્વામીની જોડે કોન્ટેક્ટ કરાવો, સ્વામીનું અર્જન્ટ કામ છે, કોન્ટેક્ટ કરાવો.
મને સમાચાર ચિઠ્ઠી આપી અમારા સરળ સ્વામી આ એક અર્જન્ટ કામ છે અને તમને બહુ 3 દાડા જ ફોન આવે છે કે મારે અર્જન્ટ કામ છે, સ્વામીને કોન્ટેક્ટ કરાવો, વાત કરાવો. હવે હું બોલું નહીં એટલે મેં લખીને આપી દીધું કે એમને કહી દો કે સ્વામી વાત નહીં કરે મહિના સુધી, માટે રાજી રહેજો. હવે વાત થઈ નહીં, મહિનો પત્યો એટલે 2 ભાઈ આવ્યા, આવીને ધુઆં ફુઆ થઈ ગયેલા હતા. ધુઆં ફુઆ એટલે સમજ્યા ને પેલા આમ તમે જો આકુળ વ્યાકુળ થઈ ગયેલા, ક્રોધ ને ગુસ્સો ભયનો. અને એમણે તો આવીને સીધું મારી ઉપર ચડી બેઠા એટલે સમજ્યા ને, હે સ્વામી તો ભળ્યું તમારું એકાંત, આવા એકાંત રખાતા હશે, હરિભગતની સામું કંઈક પણ નજર રાખવી જોઈએ ને અમે કેટલાય હેરાન થઈ જઈએ, તમારા એકાંતમાં ધૂળ પડી કે તમારા એકાંતમાં, સમજ્યા આવા એકાંત કરવા છો ને હવે નવેના સાધુ મોટા થઈ ગયા છો ને. મને એ માંડ્યું બોલવા, મેં કીધું હવે બોલી લેવા દો, અને બિચારાનો ઉભરો છે તો ઠાલવી લેવા દો. ઉભરો એવો ઠાલ્યો 10-15 મિનિટ સુધી. મેં કીધું હવે પત્યું, હવે વાત કરો શું હતું એમ, કોણ હવે જે થયું એ થયું ભાઈ, મારો નિયમ આવો છે, ખોટો ગણો, સાચો ગણો, ભંગાર ગણો, જેવો ગણો એવો આ કાયદો છે ભાઈ. સાંભળજો એ શું કહે છે. મને કે સ્વામી અમારે એક જમીન, એ લોકો જમીનની લેવડ દેવડ કરતા, જમીન વેચે ને લે ને ખરીદે ને વેલે, નાના મોટા પ્લોટ લે, પૈસો ભગવાને થોડો આપેલો એટલે જમીનો લેન વેચે આવું કરે. એ કે સ્વામી અમારે વડોદરા એક પ્લોટ, એક ખેતર હતું 4 વીઘાનું, સ્વામી હોનાની લગડી જેવું. સ્વામી મને ખબર હતી એ ખેતર સ્વામી 7 કરોડમાં મળતું હતું. સ્વામી એવા સમાચાર અંદરથી ઠેઠથી મળ્યા હતા કે ખેતરના નાકે જ, જે ખેતરના નાકેથી જ 100 ફૂટનો રોડ પડતો હતો. સ્વામી 100 ફૂટનો રોડ પડે, રોડ ઉપર ખેતર આવી જાય, અને એ સ્વામી 3 મહિનામાં ટીપી પાર, પેલું ટાઉન પ્લાનિંગ કે ને ટીપી બહાર પડવાની હતી. 3 મહિના પછી એ ખેતર 7 કરોડના 25 કરોડ ઉપજી જવાના હતા. 25 કરોડની કિંમત થઈ જાય સ્વામી, 4 ગણી કિંમત સહેજે થઈ જાય સ્વામી. હવે એક કિંમત સ્વામી એને રોકડા જોતા હતા, અમારી જોડે સગવડ હતી. અને સ્વામી 3 મહિનામાં 7/25 થવાના હતા સ્વામી. પણ અમે ભોગ લાગ્યા કે તમને પૂછવા રહ્યા, તમને 2-3 દાડા પૂછીને લઈએ સ્વામી, તમે મળ્યા જ નહીં. અમારું હાથમાં હોનાની લગડી જતી રહી ગઈ. શું કહે છે, હાથમાંથી હોનાની લગડી જતી રહી સ્વામી. આવું ધ્યાન તમારું, આવું એકાંત તમારું, ધોળી પડી તમારે એકાંતમાં કહો. હજુ પાછા ઉશ્કેર્યા, આટલું સંભાળીને ઉશ્કેરાયા બસ. મેં કે જો મહારાજ જે કરતા હશે ને સારું જ કરતા હશે. મને કે સ્વામી ધૂળ સારું કર્યું, હાથ ના 24 ઉપજવાના હતા અને જતી રહી હાથમાંથી હોનાની લગડી જતી રહી, શું ધૂળ સારું થવાનું હતું? બોલો. મેં કીધું ભાઈ મહારાજ જે કરે સારું જ કરે, વિશ્વાસ રાખો. ન બોલવાનું બોલ્યા, ઘણું બોલ્યા, મારે બોલાય નહીં તમારી આગળ, એટલું બધું બોલ્યા, અવગુણે આવી ગયો થોડો, ઘણું સમજાયા. 2 કલાક મેં ઓક્સિજનના બાટલા 2-4 ખૂટવાડી દીધા. બોલો. પણ મારું બેટું તોય હરખું હા ઠીક હવે એમ કરીને ઊભા થયા ગયા. 2 મહિના પછી એમનો સામેથી ફોન આવ્યો. દર પૂનમે આવતા હતા, બીજી પૂનમે આવ્યા નહીં. બોલો. વચ્ચે 2 પૂનમ જતી રહી, ના આવ્યા. મેં ફોન કર્યો, દયાળુ પૂનમે કેમ બંધ થઈ ગયા? તા કે બસ હવે મનમાં પડશે ત્યારે આવશું. બોલો લ્યો, ઢીલા ઢપ થઈ ગયેલા. હા, સત્સંગમાં 2 મહિના પછી ફોન આવ્યો. મને કે સ્વામી મહારાજે બહુ દયા કરી, અમારે ખેતર ના લેવા દીધું, બહુ દયા કરી. કેમ સ્વામી? એ ખેતરને નાકેથી રોડ પડવાનો હતો, એના બદલે રોડ પડ્યો વચ્ચે. સ્વામી ચીંદડીઓ થઈ ગઈ, 2 બાજુ ચીંદડી થઈ ગઈ. ચીંદડી એટલે સમજે ને પેલા લીરા થઈ ગયા, લીરા 2 લીરા થઈ ગયા. 2 પટ્ટીઓ પડી ગઈ 2 બાજુ, વચ્ચેથી 100 ફૂટનો રોડ પડ્યો. સ્વામી એની કિંમત 3 કરોડમાં ના વેચાય. હવે કે સ્વામી કોઈ બાપોય ના લે, 3 કરોડમાં ના લે કોઈ. સ્વામી લેનારો ફસાઈ ગયો, બિચારો મરી ગયો. કેવો? મેં કીધું હવે તમને સમજાણું કે સારું થયું. સ્વામી બહુ સારું થયું, તમે સારું થયું ધ્યાનમાં બેઠા થયો. મેં કે ના, ધ્યાનમાં તો ધૂળ પડી કહેવાય ભાઈ. સારું થયું તમે એકાંતમાં હતા કે મુક્તો આપણું ધાર્યું થાય તો સારું.
અને ધાર્યું ભગવાન ન કરે તો ભગવાનનો અવગુણ આવતા વાર નથી લાગતી, સંતોનો અવગુણ આવતા વાર ન લાગે. આ સકામ ભગતોનું આવું થાય. મુક્તો બહુ ખટકો રાખજો, નિષ્કામ થજો. 2 હાથ જોડીને વિનંતી કરું છું ભાઈઓ, નિષ્કામ થજો. નિષ્કામ એટલે બસ મહારાજ રાખે એમ આનંદ મારે, પ્રાણે નહીં આનંદ મારે. અને ભગવાન દેખાડે આનંદથી જુએ. કોઈ દિવસ સંકલ્પને સંશય ન થાય ભગવાને આમ કેમ કર્યું એવો વિચાર આવ્યો, એ જ મોટામાં મોટો સકામ. ભગવાને આમ કેમ કર્યું? દાસના દુશ્મન શું હોય? શું આવે છે ભાઈ? મને સંભળાણું નહીં. શું હોય? દાસના દુશ્મન હરી કદી હોય નહીં, એવું આવે છે. સાચું? આ સાચું કે ખોટું? એ તો ભાઈ રેલો હેઠે આવે ત્યારે ખબર પડે ભાઈ. આ રેલો હેઠે આવે ને તારે ખબર પડે. આ ખરે ખબર પડે ભાઈ. આપણે સમજણના ધડા રાખો પેલા. આ શું કેવું છે? કંઈ પૂછવું છે? પૂછો. કંઈ પ્રશ્ન થાય તો પૂછજો. સકામ જ હોય પણ નિષ્કામ ક્યારે થવાય એવું મહિમા આવો કીધું ને, કહી દીધું. રતા ભગત જેવો મહિમા સમજાઈ જાય તો નિષ્કામ થઈ જાય. સત્સંગમાં આપણે બધી કથા સાંભળી બધી ગણી, પણ નિષ્કામ થવાય ક્યારે? એમ બે જ વસ્તુ. આ ભગવાન કોણ છે, શા માટે આવ્યા છે? મોટા પુરુષ કોણ છે ને શાના માટે આવ્યા છે? અને મને હું કરવા લાયા છે? હું આનો ભગત નથી, હું જગતનો જીવ નથી. આ 2 વસ્તુની પરિપક્વતા થઈ જાય ને, ઘેડ પડી જાય ને તો સકામ નિષ્કામ સકામ મટી જાય. બોલો, નિષ્કામ થઈ જાય. આ ભગવાન કોણ છે, કેવા છે, શું કરવા પધાર્યા છે, મૂર્તિનું સુખ આપવા પધાર્યા છે? મોટા પુરુષ શાના માટે આવ્યા છે? એ ભગવાન આપવા આવ્યા છે. આ લોકની વસ્તુ આપવા નથી આવ્યા. ભગવાન આપવા આવ્યા છે. એની જોડે આપણે બીજું ના મગાય. અલ્યા તમે કાપડની દુકાને જાઓ તો સમજો છો કંઈ કાપડની દુકાને કાપડ જ હોય, ત્યાં રીંગણા બટાકા ના હોય લ્યા? કોઈ દર ભૂલ કરી તમે? કાપડની દુકાને જઈને શેર રીંગણા આપો એવું કોઈ દર કીધું? અને તમે કહો તો એ અપમાન કર્યું કહેવાય કે નહીં? હીરા માણેકની દુકાને જઈને તમે શેર બટાકા માગો તો એનું અપમાન ના કહેવાય? એ મોટા પુરુષ હીરા માણેકના વેપારી છે પહેલાં, એટલે મૂર્તિ આપવા આવ્યા છે. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. તમે બધા આવ્યા છો પણ મૂર્તિ લેવા નથી આવ્યા. આ મોટા ભાગના કોઈ મૂર્તિનો ગ્રાહક અમને ગોત્યો જડતો નથી ભાઈ. ભલે તમે બધા રૂડા રૂપાળા દેખાવ છો અત્યારે, તમે વાંય બોલો છો, પણ બાકી સમય આવે ત્યારે બધાની ભલભલાની કસોટીઓ થઈ જાય છે. બોલો, કોઈ મૂર્તિનો ગ્રાહક દેખાતો નથી અમને. બધા આપણે માયાના ગ્રાહક છીએ. એટલે માયાની પદાર્થ જોઈએ છે ને એ મળે તો જલસા સુખી, એ ના મળે તો આપણે દુઃખી. કંઈક તો હવે મૂર્તિના ગ્રાહક થાવ. એટલે આપણે આટલા કારણ સત્સંગમાં બેઠા છીએ, સમજો જરા. કાર્ય સત્સંગ તો આખો માયાનો ગ્રાહક છે, પણ આપણે કારણ સત્સંગના સભ્યો છીએ. કોઈ દિવસ મહારાજને મોટાની પાસે યાર સંકલ્પ નહીં કરવો કે મને આ મળે તો સારું, ના મળે. મહારાજ બોલ્યા છે, સાંભળજો. વચનામૃત પ્રથમનું 70મું વચનામૃત સાંભળજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હું તો બહુ સાચું કહું છું. ભલે તમે ના બોલતા હોય કે ના અમે નિષ્કામ છીએ. નિષ્કામ ભક્ત કોક હોય છે, જોયું અમે, કોક હોય છે. કોક હજારો લાખોમાં કોક. બોલો, હું આ સભામાં જોઈને કહું છું, તમને જોઈને કહું છું, કાર્ય સત્સંગની સભાને જોઈને નહીં. બોલો. અને બહુ દુઃખી થઈ અમે, બહુ દુઃખી થઈ. અમને તો ધ્રાસકો પડે. આ લોકની વસ્તુ કોક ઈચ્છે કે માગે, કદાચ ઈચ્છે, માગે ને ઈચ્છે ને તોય ધ્રાસકો પડે કે આપણો ગ્રાહક નથી, અમારો ગ્રાહક નથી. ગ્રાહક થજો, સાચા ગ્રાહક થજો. જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ રહે? ભગવાનના નિશ્ચયમાં કોઈ દિવસ અનિશ્ચયનો ઘાટ ન થાય, કોઈ દિવસ સંશય ન થાય, એવો અડગ નિશ્ચય કેમ રહે? ત્યારે
નિત્યાનંદ સ્વામીએ જવાબ આપ્યો, પણ એ જવાબને મહારાજે માન્ય ન કર્યો. સાંભળજો, નિત્યાનંદ સ્વામી એવો જવાબ આપ્યો કે કુસંગી થકી છેટે રહીએ ને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય. કુસંગીથી છેટે રહીએ અને સંતોનો સમાગમ કરીએ તો એ સમાગમ કરતાં કરતાં નિશ્ચય અડગ નિશ્ચય થાય, એવું નિત્યાનંદ સ્વામી બોલ્યા. મહારાજે એવું ન કીધું કે યથાર્થ ઉત્તર થયો, એવું ના બોલ્યા. સાંભળજો, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે યથાર્થ ઉત્તર ન થયો, એવું બોલ્યા. યથાર્થ ઉત્તર થયો એવું ના બોલ્યા. શું બોલ્યા? યથાર્થ ઉત્તર ન થયો. લ્યો અમે એનો ઉત્તર કરીએ, એમ કહીને મહારાજ શું બોલ્યા? સાંભળજો, શ્રીજી મહારાજ ઉત્તર કરે છે કે અમારો નિશ્ચય કરવો તો એકલો પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે અને મૂર્તિના સુખને માટે કરવું. પણ કોઈ પદાર્થની ઈચ્છા એ કરીને ન કરવો. કોઈ પદાર્થની ઈચ્છા નહીં કે જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય. હવે આપણને કંઈક થયું હોય તો પ્રસાદીને પાણી આપો, બાટલી લઈને પહોંચી જાય. તમે કહેશો કે કોની જોડે જવું અમારે? એટલે આ જવાની જરૂર નથી. તો કે પ્રાર્થના નહીં કરવાની કે ભગવાન મને હાજો કરો થારું, એવું નહીં કરવાનું. મહારાજ તો એ ના પાડે તો હારું મોઢું બાંધીને મારો જ તમને કરવાનું શું? મુક તો ભગવાન અંતર્યામી ખરા કે નહીં? એટલે આ તમને પ્રશ્ન પૂછું, મહારાજ અંતર્યામી ખરા કે નહીં? આપણું બધું જાણે કે નહીં? એમને બધી ખબર છે કે નહીં? તો ટાણે સમયે પાત્રતા પ્રમાણે આપે કે નહીં? બીજું, તમને જે દેહ માંદો રહે છે એ શાને કરીને રહ્યા છે? કહો છો, એમની ઈચ્છાથી જ રહે છે, એમનું જ આપેલું છે. સુખ આવ્યું કે દુઃખ આવ્યું એમનું આપેલું છે. બળદેવદા સમજ્યા? એમનું જ આપેલું છે. કડવા ભગતે શું માગ્યું? મહારાજ તમે આ દુઃખ આપ્યું છે, બીજો કોઈ દેનારો તો છે નહીં, અને તમે આપ્યું છે ને રાજી થાઓ છો, તમે ખુશ થાઓ છો. મહારાજ અતિ વધુ આપો, પણ તમે વધુ ખુશ થજો. બીજો કોઈ દેનારો છે? આપણને અહીં બેઠેલા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને સુખ અને દુઃખનો દેનારો બીજો કોઈ છે? તો એમણે આપ્યું છે. તપાસ કરો કે કઈ આજ્ઞા લોપાણી છે, ક્યાં કોઈ ભગવાનના સંતનો દ્રોહ થઈ ગયો છે, અપરાધ થઈ ગયો છે, નિષ્ઠામાં કાચપ છે, શું કેમ દુઃખ આવ્યું એનો વિચાર કરો ને એ ઉપાય કરો. પરંતુ દુઃખ એમનું આપેલું છે, બસ સ્વીકાર કરી લો. કડવી પ્રસાદી છે, પણ પ્રસાદી છે. કારેલાનું શાક એ પ્રસાદી જ કહેવાય. ભગવાનને ધરાવ્યું હોય પ્રસાદી કહેવાય કે નહીં? પણ આપણને કારેલાનું શાક નથી ભાવતું. દૂધ પાક લાવો. એટલે આ જોડે આઈ થોડી પ્રસાદી લે ને બાપા. ભગવાનની પ્રસાદી છે. અમે નાના હતા ને ત્યારે અમારે એક ભણવામાં કવિતા આવતી, પ્રાથમિક શાળામાં. માસ્તરો તમારે આવતી હશે, અત્યારે આવે છે કે નહીં ખબર નહીં. કવિ બાલાશંકર કરીને એક હતા ને, એમની કવિતા આવતી. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સે જે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું કરી લેજે. શબ્દ સાંભળ્યો પહેલાં સમજાણું નહીં કંઈ. ગણ્યું છે પ્યારું પ્યારાએ અતિ પ્યારું કરી લેજે. પ્યારા એટલે ભગવાને તને જે પ્યાર કરીને આપ્યું છે એને પ્રેમથી સ્વીકારી લેજે. ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું કરી લેજે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. તારા ભગવાન, જગતનો નાથ એટલે કોણ પહેલા? ભગવાન. તારા માથે જે કંઈ સુખ દુઃખ આપે એને પ્રેમથી સ્વીકારી લેજે. અને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ના થવા દઈશ. મહારાજે ભક્ત ચિંતામણીમાં શું કહ્યું? સુખ દુઃખ આવે સર્વે ભેળો. શું આવે છે? સુખ દુઃખ આવે સર્વે ભેળો.
તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિરમતી એટલે શું? એમાં સ્થિરમતી રાખજો. એનો અર્થ શું? હા, અડગ રહેજો, ડગમગાટ ના થવા દેતા, સંકલ્પ ના ઉઠવા દેતા. ભગવાને આમ કેમ કર્યું? એ અસ્થિરમતી કહેવાય, એ સ્થિરમતી ના કહેવાય. રાખજો સૌ સ્થિરમતી. પછી આશીર્વાદ આપ્યો, જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. જાળવીશ મારા જનને વળે કરીશ જતનયતી. અતિશય મારા ભક્તને હું જાળવીશ અને એનું જતન કરી લઈશ. મુક્તો ભગવાન કસોટી લે, પણ એનું શરણ નહીં છોડીએ ને તો મુક્તો વિશ્વાસ રાખજો, ભગવાન તાવશે ખરા, તજશે નહીં, તજશે નહીં. ટાણું આવશે ને બોલો મહારાજ છેલ્લી અણીએ બચાવી લેશે, છેલ્લી અણીએ. મેં એક નહીં, આવા ઢગલા બધા પ્રસંગો જોયા છે, તમારા જીવનમાં તમે જોયા હશે. બોલો, બચાવી લે છેલ્લી મિનિટે. ભગવાન મરવા નહીં દે પોતાના ભક્તને. જો નિશ્ચયમાં અનિશ્ચય નહીં થયો હોય ને, કદી મરવા નહીં દે. મુક્તો હાચવી લે, કસોટી લે આપણો નિશ્ચય જોવા માટે. સેવક એક પ્રસંગ કે બનેલી ઘટના, 2006માં બનેલી ઘટના. ગાંધીનગરમાં 30 સેક્ટરની અંદર આપણા એક હરિભગત રહેતા. 2006 કે 8ની વાત છે. નવો એમને સત્સંગ, કાર્ય સત્સંગના હતા, થોડા ગુણબુદ્ધિવાળા હતા. હવે એમને નોકરીમાંથી રિટાયર્ડ થયા, સારી પોસ્ટ ઉપર હતા, રિટાયર્ડ થયા. પછી બધા એમના 2-4 સાહેબો રિટાયર્ડ થયેલા, બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે જાત્રા કરવા જઈએ. ક્યાં? તો કે ઉત્તર ભારતમાં, અયોધ્યા ને કાશી ને મથુરા ને ગોકુળ ને પછી આગળ બદ્રીનાથ ને બદ્રી કેદાર ને બધે આપણે જાત્રા કરવા જઈએ. અને એ તો સ્વામિનારાયણનો આશરો ખરો. હવે એ તો ગયા, તે 6 ફેમિલી ગયા છે, 6 ફેમિલી, 6 કપલ, એટલે 6 દુ 12 જણા. 6 સાહેબો ને 6 સાહેબના ઘરના, એટલે 12 જણા ગયા. હવે બદ્રીનાથ ગયા. એમણે વિચાર કર્યો કે બદ્રીનાથ આવ્યા છીએ, ચાલો બદ્રી કેદાર જઈ આવીએ. હવે બદ્રીનાથ જવું સહેલું, પણ બદ્રી કેદાર જવું ને બહુ અઘરું, કારણ કે ત્યાંથી 1000 ફૂટ ઊંચાઈ ઉપર કે જ્યાં નરો બરફ જ પડતો હોય. હવે કોઈ હિંમત કરે નહીં. આ 12માંથી મહિલાઓ હિંમત ના કરી, અમારે તો આવવું નથી. 6 પુરુષો જરા બાયો ચડાઈ નક્કી કર્યું કે આપણે તો જઈ આવવું છે, મરતા પહેલાં આપણે એકાદ વખત બદ્રી કેદારની જાત્રા કરવી છે. આટલે બધે આવ્યા છીએ ને થોડાક માટે રહી જાય. હવે ત્યાં વાતાવરણ 3 દિવસથી બગડેલું, બરફ પડે, બરફ વખતે જવાય જ નહીં. 4થે દિવસે જરા કોરું કાઢ્યું. કોરું કાઢ્યું એટલે સમજ્યા ને પેલા, આમ તાપ નીકળ્યો, બરફ ઓગળ્યો. ત્યાંના ભૂમિયાએ કહ્યું કે આજે જવામાં વાંધો નથી, વાતાવરણ બહુ સારું છે. 2 ભૂમિયા લીધા. આગળ એક ભૂમિયો વાય, એક ભૂમિયો બધું કહ્યું, સમજાયું, પેલી લાકડીઓ આપી ચડવા માટે. ક્યાંક બરફ આવી જાય તો આમ લાકડી અંદર ભરવવાની, બધું શીખવાડ્યું. હવે એવો હાંકડો રસ્તો જવાનો, અને એમાં એક એવી જગ્યા આવે, લગભગ 200-300 ફૂટની જગ્યા, કે જે ડેન્જરસ પોઈન્ટ હતો. ડેન્જરસ પોઈન્ટ એટલે સમજ્યા, ત્યાં અકસ્માતના ભય બહુ રહેતા. પેલા ભૂમિયાએ કહ્યું કે આ અકસ્માત પોઈન્ટ આવ્યો છે, માટે બહુ હાચવી લેજો. આ 200-300 ફૂટનું અંતર છે, હાચવી લેજો. 2 બાજુ અને હાંકડો રસ્તો, પગપાળા એક જણની લાઈનમાં જ જવાય એવો રસ્તો. અને 2 બાજુ મોટી ખીણ, મોટી ખીણો. ખીણ એટલે સમજ્યા ને, પેલી ખાઈઓ મોટી, 1000 ફૂટ ઊંડી ખાઈઓ. અને જો એમાં ગયા તો ગયા એટલે ગયા સમજ્યા ને. પેલા મહારાજ પાસે સત્સંગી હોય તો. હવે આગળ જતા ચાલતા રસ્તો આવે એટલે પેલા આપણે ભૂમિયાએ કીધું હાચવજો, આગળવાળાએ કીધું એકની લાઈનમાં થઈ જજો, બરાબર એક ડગલું અંબારીને ચાલજો, બરફ છે અહીંયા. અને એમાં હવે 6માંથી સત્સંગી એક જ હતા,
સત્સંગી આ એક જ, બોલો, બાકી બધા કુસંગી. અને મહારાજે કસોટી કરી, બોલો, એ 6 ની અંદર 4થા નંબરના 3જા નંબર કે 4થા નંબર ઉપર, અને એ જ લપસ્યા, પડ્યા સીધા જ ખાઈમાં અંદર, સીધા લપસ્યા, ડાઈ મારી સીધી અંદર જમણી બાજુ. અને વાંહેવાળા બૂમો પાડતા રહ્યા, એ ગયા ગયા. આગળવાળા વાંહે જોવાય રહે નહીં, શું કરો, જોવા જાય તો એ જાય. હવે કોઈ કોઈને મદદ કરે નહીં એવો સંજોગ. ગયા. હવે કોણ એમને પકડવા જાય વાંહે? આપણે આપણું કરી લો. આગળ સલામત જગ્યાએ પહોંચ્યા, બધા ભેગા થયા, રડી પડ્યા બધા. અરે આપણી વચ્ચેથી ગયા, શું જવાબ આપશું એમના ઘરવાળા? બાબુલાલ ગયા. હવે બાબુલાલ ગયા ખરા, પણ જો તરત આપણને વિચાર આવે કે કુસંગીને કશું ના થયું, સત્સંગીને જ આવું થયું, એને ભગવાનનો ભગત હતો તો આવું થયું. પણ ગયા વચ્ચે હાવ હાંકડી ખીણ, અને એમાં એક મૂળિયું, આમ વચ્ચે કંઈક વસ્તુ આવી હાથમાં, તે એમણે આમ પકડાઈ ગઈ. પડતા પડતા નીચે પડતા પડતા હાથમાં પેલું મૂળિયું પકડાઈ ગયું. એમને ખ્યાલ આવ્યો કંઈક લબડ્યો છું, એટલે લબડી પડ્યા, લટકી પડ્યા. મૂળિયાનો ખ્યાલ એટલે રહ્યો કંઈક કરકરું હતું અને હાથમાં વાગે એવું. હવે હાથથી પકડાઈ ગયું. લગભગ 500, 200, 400 ફૂટ નીચે અંધારું ઘૂમ, ઉપર અંધારું ઘૂમ. હવે લટક્યા તો બરાબર. હવે શું કરવું જોઈએ? મૂકીને બેઠું પડી જવું જોઈએ. આશા બંધાણી, થોડીક આશા બંધાણી. શું આશા બંધાણી? કે હજુ બચી જવું તો, એટલે ડાબો હાથ છોડે ને જમણો હાથ પકડે, જમણો હાથ છોડે થાકે એટલે ડાબો હાથ પકડે. અને પ્રાર્થના ભજન એવું થાય એ વખતે, સારું થાય ને એ વખતે કેવું ભજન થાય? હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ મહારાજ, મારી રક્ષા કરો, મારે કોઈ આધાર નથી, તમે જ રક્ષા કરશો. એ વખતે છોકરો ના સાંભળે, ડોશી ના સાંભળે, એ વખતે સાંભળે પેલા ભગવાન કેવા સાંભળે. અને એવા ભજન કરવા માંડ્યું, હે ભગવાન મારી રક્ષા કરો, હે ભગવાન મારી રક્ષા કરો. બોલો, 15-20 મિનિટ, અડધો કલાક ભગવાને બરાબર નહીં ખેંચ્યું. બોલો, આમથી આમને, આમથી આમ પકડે, લાલ ચોળ જેવા હથેળીઓ થઈ ગઈ, પણ વારા ફરતી આમ પકડે રાખે અને પ્રાર્થના કરી રાખે. રીતસર જો ભગવાન તાવે છે, તજતા નથી. કસોટી લીધી ખરી, પણ ભગવાનનો નિશ્ચય પકડી રાખ્યો. હે ભગવાન, એક જ મહારાજનું ભજન કરવા માંડ્યું અને આશરો દ્રઢ રાખ્યો. રીતસર અડધો કલાકમાં સામે ઘનશ્યામ મહારાજ, ઉપર 5 જ ફૂટ છેલ્લે ઘનશ્યામ મહારાજના દર્શન થયા. મહારાજના દર્શન થયા. બોલો, હવે તમે 2 હાથ જોડ્યા, પણ એ 2 હાથ જોડે? એટલે આ 2 હાથ જોડીને પગે લાગે. એક હાથે હે મહારાજ, હે મહારાજ, મારે ઘણી ખમ્મા, ઘનશ્યામ મહારાજ ઘણી ખમ્મા, તમે મને દર્શન દીધા, બાપ પગ મને બચાવી લો, મહારાજ મને બચાવી લો. આ મહારાજ બોલ્યા, હું કહું એમ કરશો? અરે બાપા, તમે કોઈ એમ કરીશ બાપા, કો તો નકોયડા ઉપવાસ કરીશ, કો તો દાન કરીશ, કો ધર્માદો, દાન ધર્માદો કાંઈ જોતો નથી. હું કહું એમ કરશો? આ બોલો બોલો મહારાજ, શું કરું? તમે આ મૂળિયું છોડી દો. કે શું કીધું ભગવાને? મૂળિયું છોડી દો. હવે ભગવાન કેમ કરવું જોઈએ કે નહીં? એટલે આ મૂળિયો છોડી દેવું જોઈએ ને? હા કે ના? તો બોલો બાપા, ખબર પડે પકડ્યું હોય તો. હા, છોડી દેવું છે. બોલો, બોલ્યા, લ્યો, છોડી દેવું જોઈએ. હવે મહારાજ, એટલે મહારાજ, હું મૂળિયું છોડી દઉં, હેઠે જવું. બાપા, મને બચાવવાની વાત કરો છો તમે, બચાવવાને બદલે મારવાની વાત કરો છો. ભગવાન કે લ્યો, હું જવું થાય. અરે ક્યાં જવું? હવે માંડ દર્શન દીધા છે ને જવું? મને બચાવ્યા વગર જવું છે તમારે? તો હું કહું છું ને, મૂળિયું છોડી દો, મૂળિયું છોડી દો. અરે પ્રભુ, પણ મૂળિયું છોડું તો હેઠે જવું. જો 2 કામ કરે છે. એક બુદ્ધિ કામ કરે છે, ભણેલો માણસ, ગુરુત્વાકર્ષણનો નિયમ યાદ આવી ગયો કે સફરજન તો હેઠું જ પડે. ખબર ભણવામાં આવતું હતું, ન્યૂટનનો નિયમ આવતો કે સફરજન પડે તો ક્યાં પડે? પહેલાં હેઠું જ પડે. એમ આ હું પડું તો હેઠો જ છોડી દઉં, તો હેઠો જ જવું, કે આમ ના જવું, આમ ના જવું, હેઠો જ પડું. ભણેલો માણસ, મહારાજ બુદ્ધિ દોડાવવા માંડી, હું પડું તો હેઠે જ જવું ને પ્રભુ. ભગવાન કે મારો વિશ્વાસ નથી, લ્યો હું જઉં છું. અરે પ્રભુ, વિશ્વાસ પૂરો છે, પણ શું કરવા કસોટી કરો છો? તો મૂળિયો છોડી દો, મૂળિયો છોડી દો.
બહુ રકઝક ચાલી. ભગવાન કે હવે તો હું જઉં છું, છોડી દો નહીં તો જઉં છું. વિચાર કર્યો કે હવે આમે તે જતા રહેશે, મારે તો હેઠું જ જવાનું છે ને. એ કહે છે છોડી દો, એટલે લે છોડી. પ્રભુ તમારા વચને છોડું છું હો. અને જ્યાં છોડ્યું ત્યાં હાથ પકડીને ઉપર ઓલે એમની વચ્ચે ટોળામાં જઈને બેહાડી દીધા. રીતસર ત્યાં મૂકી દીધા. એટલે આયા બધા જોયું, બાબુલાલ ક્યાંથી આવ્યા તમે, કેવી રીતે આવ્યા? બધો અત્યારે પતી ગયો તો હાંફી ગયેલા, બરાબરનો શ્વાસ ચડી ગયેલો. હું તો બોલવાનો ભાવ બોલીને એ વખતે વર્ણન કરે બધું શું થયું છે. બદ્રી કેદાર જઈને એમણે મને ત્યાં જઈને ફોન કર્યો. રાતના 11 વાગે ફોન આવ્યો અને બોલી ના કે ફોન ઉપર રડે, સ્વામી મહારાજે આજે મારી ખરેખરી રક્ષા કર્યો, ખરેખરી રક્ષા કરી. મેં કીધું પ્રાર્થના ખરેખરી થઈ હતી ને? કે આવી પ્રાર્થના જિંદગીમાં નથી થઈ ગયો. મુક્તો કહેવું છે, ચલો ભગવાને રક્ષા કરી કે ના કરી, ભલે ઠેઠ છેલ્લી અણી સુધી પહોંચાડી દીધા. અણી સુધી જ કહેવાય ને પેલા, પણ આશરો ન છોડ્યો તો ભગવાને રક્ષા કરી કે ના કરી? કરે છે. પણ આશરો છોડી દીધો હોત ને 25 જણને સંભાળ્યા હોત તો કોણ હાથ ઝાલવા આવત? કોજો કોણ હાથ ઝાલત? અનાશ્રય થઈ ગયો હોત તો કોણ હાથ ઝાલત? મુક્તો કોઈ દિવસ હિંમત ના હારશો, દુઃખી ના થશો. કંઈક તકલીફ આવી છે, મહારાજનો દ્રઢ આશરો રાખજો અને છતાંય નિષ્કામ રહેજો, સકામ ના થશો. એ ભગવાન મારી દુઃખ મટાડો. ભગવાન પોતાના, હું તો કાયમ કહું છું મુક્તો, તમારા દીકરો તમારી પાસે કંઈ માગતો નથી તો એ તમે એને બધી વ્યવસ્થા કરી આપો છો કે નથી કરી આપતા? એની ભણવાની, એની પૈણવાની, એની મકાનની, એની બધી ચિંતા કરો છો કે નહીં? બે તો આપણે એના દીકરા નથી? દીકરા રહો ને, ચિંતા કરશે આપણો બાપ આપણી, અને એનો આશરો, એની આજ્ઞા, એની અનુવૃત્તિમાં રહો. શું કરવા નકામાં સકામ થાવ છે? નિષ્કામ રહો. મહારાજ આપણી રક્ષા કરનારા બેઠા છે, અને મહારાજે વર આપેલો છે, સુખ દુઃખ આવે સર્વે ભેળો, તેમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને. શું કહે છે મહારાજ? જાળવીશ મારા જન. કોને જાળવીશ એવું કીધું? પારકાને નહીં. જાળવીશ મારા જનને, વળી કરીશ જતનયતિ. એટલે આપણને એમના વચનમાં વિશ્વાસ નહીં. અતિશય હું જતન કરીશ, ચિંતા ના કરશો, આશરો ના છોડશો, અને કોઈ દાડો માગશોય નહીં. બસ એ મહારાજ આપને જેમ મરજીમાં પડે એમ કરજો, તમે રાજી રહેજો. બીજી વાત કરું મુક્તો, ઘણાના પરિવારમાં એવું બનતું હશે, એટલે ઘણા, સાચું બોલજો, તને તારા બાપાએ કેટલા વર્ષથી વ્યવહાર સોંપ્યો છે? 15 વર્ષથી? તું એ વખતે કેટલા વર્ષનો હતો? 16-17 વર્ષનો હતો ને તને વ્યવહાર સોંપી દીધો હતો, ચાવી આપી દીધી હતી બધું. હવે વિચાર કરો, 16-17 વર્ષની ઉંમરે એના બાપાએ એને ચાવી આપી દીધી. ક્યારે આપી હશે કહો? એને એમને વિશ્વાસ હશે એની પર કે હોના 60 કરે એવો નથી, હોના હવા હો કરે એવો છે, એવો વિશ્વાસ હશે. સાચું ને ગંગદાભાઈ? એવું જ હશે ને ભાઈ? પણ જો બાપાને એમ લાગે કે હોના 60 કરે એવો છે ને, બોલો 35 વર્ષનો થાય ને તો ડોહો ચાવી ના આપે, બને કે ના બને? એટલે તમારા વ્યવહારમાં આવું બને છે કે નથી બનતું? અને પછી છોકરો શું કે તમને ખબર છે? હે ઓલ્યાને 20 વર્ષે આપી દીધો ને મને 35 વર્ષે તમે ચાવી નથી આપતા, વ્યવહાર નથી આપતા. સમજો છો તમારા મનમાં? તમે આવો ને આવો લઈને લઠ્ઠું લઈને પકડ્યા કરો છો ને તમને કે મારો વિશ્વાસ નથી. એટલે આ બાપાને બધાને ચાવી આપવી હોય, પણ છોકરાની પાત્રતા ન હોય તો કેવી રીતે આપે કહો? જોઈએ આપે? તમે માગો તોય આપે? આને માગી હતી ને તને આપી હતી પેલે? વગર માગે જો એના ડોહાએ આપી દીધી ચાવી. અને બીજો ઓલો 35 વર્ષનો 40 વર્ષનો ઢાંટો થાય ને તો માગ કરે તો ના આપે. પાત્ર નથી, લાયક નથી થયો. હા, અને લાયક હોય તો ભગવાન આપે જ. એમ ભગવાન પાસે માગવાની જરૂર નથી. લાયક થાવ તો ભગવાન ઢગલો કરી દેશે, તમારે માગવું નહીં પડે. પણ આપણે લાયકાત વગર આપી દે, લાયકાત વગર આપી દે તો ના ખમી શકાય ભાઈ, ના જીરવી શકાય. આપણી લાયકાત હોય ને એટલું જ આપે, અને એટલું આપે ને એમાં જ મજા છે. તમે જોજો, તમને
હાવ સાચી વાત કરું, બોલો અમદાવાદની ચારે બાજુ ગામડા છે, નાના નાના ગામડા હતા, હવે બધા શહેર થઈ ગયા. વેજલપુર ને તમે જોવો તો ઓલી બાજુ ગોતા ને એટલે ચાંદખેડા ને પેલા શું કહેવાય બોપલ ને બધા નાના નાના ગામડા હતા. અત્યારે બધું ભેગું થઈ ગયું. હવે જે લોકોએ જિંદગીમાં કોઈ દાડો લાખ રૂપિયા ના ભાડ્યા હોય, બોલો વીઘાના કરોડ કરોડ ઉપજ્યા. વીઘાના કરોડ, 2 કરોડ, 3 કરોડ. 3 વીઘા જમીન હોય ને 3 વીઘા, કોઈ બાપો 3 લાખમાં કોઈ લેવા તૈયાર નહોતા, પણ ભાવ વધી ગયા રાતો રાત. બધા તમે જુઓ અમદાવાદ મોટું થયું, 5-5 કરોડ હાથમાં આવ્યા હોય, પણ પાત્રતા વગર મળી ગયા હોય ને શું થાય ખબર છે? હોય તારે તાના માના અને પછી થાય છાના માના. બોલો એ પીને દાડા કાઢે, બોલો પીવે ને તમે 2-5 વર્ષમાં હતા એવા ને એવા ધોયેલા મૂળા જેવા થઈ જાય. આવું તમે કોઈએ કંઈ જોયેલું? આવું તમારા કોઈના અનુભવમાં છે? એ કંઈ જોયેલું આવું? સાચી વાત છે મુક્તો? કેમ આવું થયું કહેશો? એટલે આ કરોડો રૂપિયા ભગવાને આપ્યા પણ છતાંય જીરવી ન શક્યા, હતા એવા ને એવા ઠેરના ઠેર. પાછા તમે આવીને એવા ને એવા ઘરમાં રહેવા માંડ્યું. એનું કારણ શું કહેશો? પાત્રતા વગર મળી ગયા હતા. એટલે મુક્તો ભગવાન મને કેમ આમ નથી કરતા, કેમ નથી આપતા, કેમ નથી આપતા? પાત્ર થાવ, ભગવાન જરૂર આપશે. નહીં માગવું પડે. આપણી પાત્રતા નહીં હોય, માન અભિમાન આવવાનું હશે, ક્યાંક માન સન્માન મળી જવાનું હશે. અને બીજું મહારાજે તો એવું કહ્યું છે, ભગવાન પોતાને જેને ભગવાન મૂર્તિનું સુખ આપવું હોય ને એને આલોકની વસ્તુ આપે જ નહીં. બોલો, જેને મૂર્તિનું સુખ ભગવાનને આપવાનો ઈરાદો હોય એને આલોકની વસ્તુ ભગવાન છેટી જ રાખે, છેટી જ રાખે. એને સારો વ્યવહાર થવા જ ના દે. બોલો, એને ભગવાન, એને તમે જુઓ ને સારા સારા ભક્તોના વ્યવહાર જુઓ. પર્વતભાઈ કેવા મુક્ત. તમને બધાને પૂછું છું, પર્વતભાઈનું નામ સાંભળેલું છે? કેટલાય સાંભળેલું છે? અગતરાયના પર્વતભાઈ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અગતરાય જાય ને ત્યારે શું બોલતા ખબર છે? આ મારો વાલીડો આવ્યો. સ્વામિનારાયણ ભગવાનનો વાલીડો કહેવાય. એમનો વ્યવહાર કેવો હતો ખબર છે તમને? એમનો વ્યવહાર, બોલો, ઘેર દીકરાના લગ્ન લીધા, મેઘજીભાઈના લગ્ન લીધા. લગ્નમાં પહેલાંના જમામાં 15 દાડા પહેલાં લગ્ન લખાતા, અને માંડવો શું કે માંડવો રોપાતો ને એવું કંઈક કે ને. હા, અને ગાણા ગાવા માટે, લગ્નના ગીતો ગાવા માટે લોકો 15 દાડાથી ઢોલીવાળો રોજ ઢોલ વગાડે, રોજ ગાણા ચાલુ થાય. અને ગોળ આપવા માટે લગ્નમાં વેચવા ગોળ, પેલા ગાણા ગીતો ગાવા બૈયું આવ્યું હોય ને તો ગોળ વેચવાનો વેત નહોતો. કોઈ આવે નહીં એમના ઘેર લગ્ન ગાના ગીતો ગાવા, કોઈ આવે નહીં. આવો દુબળો વ્યવહાર. બોલો, સ્વામિનારાયણ ભગવાને આવો વ્યવહાર રહેવા દીધો, આવો વ્યવહાર. એટલે આવા મોટા મુક્તને આવો વ્યવહાર. એટલે એ અનાદિ મુક્ત હતા, સ્થિતિવાળા હતા ભાઈ. એટલે સ્થિતિવાળા હતા. વ્યવહાર દુબળો હતો. એટલે બાપાશ્રી શું બોલ્યા છે? મોટા પુરુષોના વેણ જો. આપણા બાપાશ્રીનો વ્યવહાર કેવો હતો ખબર છે તમને? અબજી બાપાનો વ્યવહાર, સ્વયં અબજી બાપા, એમનો વ્યવહાર કેવો? અબજી બાપાના કુટુંબનું ભરણ પોષણ કેરાના સદાબા કરતા. બોલો, કેરા બાજુમાં, બળદિયાની બાજુમાં કેરા ગામ, અને કેરાના સદાબાના ઘેરથી દર વર્ષે અનાજના ગાડા ભરીને આવતા અને એમાંથી રોટલા ખર્ચ નીકળતો. બોલો, આવી પરિસ્થિતિ હતી બાપાની. એટલે મહારાજ કુરાજી હશે ને, એટલે જ આવો વ્યવહાર હશે ને. અરે સ્વામિનારાયણ ભગવાનના પિતા, ધર્મપિતા, ક્યાં બાપાની વાત કરો, ધર્મપિતા 18 ગામ બદલ્યા હતા એમણે. કેટલા ગામ? 18 ગામ બદલેલા જીવનમાં. ઘડીએ 2-4 વર્ષ થાય, 12 મહિના થાય ને ગામ બદલે, બીજા 12 મહિના 2 વર્ષ થાય ને ગામ બદલે. તમને પ્રશ્ન પૂછું, ગામ ક્યારે બદલે? મુક્તો 18 ગામ બદલ્યા. કલ્પના કરો, એ ક્યારે ગામ બદલવા પડે? બહુ સારું ચાલતું હોય તો ગામ બદલવાની ઈચ્છા થાય. કેવો વ્યવહાર દુબળો હશે. નાથ ભગત
કેવા ખરેખરા ભગત. એમનો વ્યવહાર, વડોદરાના નાથ ભગતનો વ્યવહાર કેટલો દુબળો. રાતે ચોકમાં હુતેલા, બાયણા ઉગાડા મૂકીને હુવે, ઘરના બાયણા ઉગાડામાં ચોકમાં હુઈ જાય. એક દાડો ચોર પેઠા, 4 ચોર તે અંદર ઘરમાં બેઠા કે આ ઊંઘી ગયા, લાવો અંદર પેન કંઈક લઈ જઈ. કે ઘરમાં પેઠા ને ઓલ્યા જાગી ગયા નાથ ભગત. તે એમના ઘરવાળાએ જાગ્યા કે ઉઠો જાઓ, ઓલ્યા ચોર પેઠા. તો કે ભલે પેઠા, ભલે પેઠા. અરે પણ ચોર પેઠા, તો કે ભલે પેઠા. હવે અંદર જઈને ઓલ્યા આખા ઘરમાં આંટો મારીને 4 ચોર બહાર નીકળ્યા. તે બહાર નીકળ્યા વાતો કરતા કરતા નીકળ્યા. મારો બેટો લુખ્ખો છે, હારો ઘરમાં કશું ના મળ્યું. કહો શું બોલે? મારો બેટો લુખ્ખો છે, ઘરમાં કશું ના મળ્યું. ત્યારે નાથ ભગત બેઠા થઈને કે એ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. તમે અડધી રાતે, કાળી રાતે તમે ઘરમાં બેઠા ને તમારા હાથમાં કશું ના આવ્યું. હું ધોળે દાડે આંટા મારું છું ને તોય મારા હાથમાં કશું નથી આવતું. કે ધોળે દાડે આંટા મારું તો મારા હાથમાં કંઈ આવતું નથી. અને તમે તો રાતે બેઠા અંધારામાં, તમારા હાથમાં શું આવે? છતાંય નાથ ભગત શું બોલે સાંભળજો. નાથ ભગત એમ કે ચોર કે છે ભલે મારા ઘરમાં કંઈ નથી, પણ મને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન મળ્યા છે. હું મારા જેવો પૈસાદાર કોઈ નથી. તને શું ખબર પડે કે મારા જેવો કોઈ સુખી નથી? મુક્ત આને સુખ કહેવાય. આપણને સુખ અને દુઃખની ભાન જ ક્યાં છે કે સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય? સાંભળજો, વ્યવહાર ગમે એવો દુબળો હોય, દુઃખી ના થશો, કોઈ દુઃખી ના થશો. મહારાજ પાસે માગશોય નહીં. મહારાજ બસ મારી લાજ તમારા હાથમાં છે, તમે બસ મને હાચવો છો ને હાચવ્યા, હાચવતા આવ્યા છો ને હાચવો છો, પતિ આટલું રાખજો, સકામ ના થશો. મહારાજની સભામાં બેઠા છો તો આટલું પાકું કરજો અને નિષ્કામ થજો. સહેજાન સ્વામી મહારાજ.